જય ભવાની, જય જય ભવાની. ખેરાલુથી અંબાજી ક્ષત્રિય સેના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, આયોજન એટલું અતિ ભવ્ય છે. 1008થી વધુ ગાડીઓના કાફલા સાથે ખેરાલુથી અંબાજી મોટી જનસંખ્યાની અંદર ક્ષત્રિય સેના અત્યારે માં અંબાના દ્વારે જઈ રહી છે. ભવાની ધામની જે આ રેલી યોજાઈ છે તેની સાથે મારી સાથે મુડેઠાના એક બાપુ જોડાયા છે. એમના દ્વારા મારે વિશેષ વાતચીત કરવી છે, વિશેષ ચર્ચા કરવી છે. બાપુ જય ભવાની. જય ભવાની. આજે મોટો કાફલો છે, મોટી જનસંખ્યા છે, યુવાનો પણ છે ને વડીલો પણ છે. હવે સમાજ એક નવી દિશા તરફ જઈ રહ્યો છે. તો ખેરાલાથી અમે અંબાજી તરફ જઈ રહ્યા છે. ગાડીઓ સંગાત, આખો કાફલો સંગાત. હું મુડેરાથી અરવિંદસિંહ, યુવા ક્ષત્રિય સેના મહામંત્રી, બનાસકાંઠા જિલ્લા. અમે બધા ભાઈઓ ભેગા થઈને જઈ રહ્યા છીએ. એટલે આ બધું સમાજ સાથે જોડાવાનું છે બધાને, અને બધી એકતા કરી રહ્યા છીએ. યુવાનોમાં કેવો જોશ છે બાપુ? જબરજસ્ત જોશ છે. બધા યુવાનો સંઘાસ મળીને જઈ રહ્યા છે, તમામ આખા હજારો સંખ્યામાં. જો કે બાપુ હવે સમાજ છે કે નવા શિક્ષણની પણ દિશામાં જઈ રહ્યો છે, ને બીજું જે આ માં ભવાનીનું ધામ એક બનવા જઈ રહ્યું છે, ને આજે પ્રથમ જે આ રેલીનું જે આયોજન કર્યું છે, તો અભિતસિંહ બાપુ જે આયોજન કરેલું છે એમાં બધા ભવાની ધામ કરવાનું છે. એમાં બધા જોડાયા છે અમે, અને બધા એક સાથે રહીને કરવાનું છે. આ બધું બહુ મોટી સંખ્યાની અંદર અંબાજી હવે જશે આ પૂરેપૂરી ક્ષત્રિય સેના, અને ત્યાં જઈને માં અંબા, માં ભગવતી, માં આરાસુર, માં અંબાના આશીર્વાદ લઈને હવે એક નવી દિશા, નવો વળાંક હવે આ ક્ષત્રિય સમાજ લેશે. નમસ્કાર.